સંસારમાં બે પદાર્થ છે. એક પદાર્થ કોણ? હું પોતે. બીજો પદાર્થ કોણ? જેને હું વાપરું છું, જે મારા પ્રયોગમાં આવે છે, ઉપયોગમાં આવે છે, જેને વાપરીએ છીએ. હું ચેતન છું અને બીજા જેટલા ચેતન સિવાય જે કંઈક છે એ બધા જડ છે. ભલે એમની શક્તિ ગમે જેટલી શક્તિ હોય, આખા પૃથ્વીને હચમચી નાખે, પણ છે જળ. અને ચેતનની શક્તિ એક લિમિટમાં છે. લિમિટમાં હોવા છતાં આખી દુનિયાને એ જ જાણે છે, બીજા કોઈ જાણતા નથી. બે શક્તિ છે, એક ચેતના શક્તિ અને બીજું છે દૈવી શક્તિ. દૈવી શક્તિના સાંભળીને હચકચાતા નહીં ભાઈ. દૈવી શક્તિ એટલે પ્રાકૃતિક શક્તિ. પ્રકૃતિના પોતાના શક્તિ છે, પોતાના ક્રિયા છે. અને ક્રિયા પણ એક વસ્તુ કહી દઉં, જે કર્મ બને છે, કર્મ પોતાના અત્યારે જોયા કે નહીં તમે? કર્મમાં ભગત લોકો અત્યારે બી નાખે છે, 5-10 રૂપિયા નાખીને બી નાખું છું અત્યારે. અને મહાત્મા લોકો લડે છે. જે કોઈ છે એના ભાગમાં જેટલા વાયા હતા એ ત્યારે લડી રહ્યા છે. આ બી છે. એ કોણ કરે છે? ચેતન. એક ક્રિયા હોય છે, બીજા કામ હોય છે, કામ એટલે ધંધા, અને ત્રીજો હોય છે કર્મ. એ થોડુંક સમજી લેજો, પછી આગળ વિચારવામાં બહુ સહેલું થશે. ક્રિયા કોને કહેવાય? જે ઓટોમેટિક થાય છે એને ક્રિયા કહેવાય છે. જેમાં ચેતનાના કોઈ કામ નથી, એ બધા ક્રિયા છે. પણ જીવન સાથે પણ જે કંઈ ઘટી રહ્યા છે એ પણ ક્રિયા છે. શ્વાસ તમે લો છો પણ ઓટોમેટિક આવવા જવા કરે છે, એ ક્રિયા છે. એ ખૂણ છે, ખૂણ અંદરમાં બ્લડ સર્ક્યુલેશન ઓટોમેટિક ચાલી રહે છે, તમારા કહેવાથી નહીં. તમારા બાલ કાળા હતા, હવે ધોળા થઈ ગયા, તમે કર્યા નહીં. કેમ? એ ઓટોમેટિક ચાલે. જે ઓટોમેટિક ચાલતા હોય છે એને ક્રિયા કહેવાય છે. અને કામ કોને કહેવાય છે? કામ એટલે ધંધા. જીવન નિર્વાહ માટે જે કંઈક તમે કરો છો એ કામ છે. આ બેથી કોઈ જાતનું તમારા કર્મ બનતો નથી. કર્મ ક્યાં બને છે? જ્યારે જેની સાથે મન જોડાય છે, મન, ઈચ્છા જોડાઈને જે કંઈક કામ કરીએ છીએ, કામ પણ કરીએ, પેલા ધંધા પણ કરીએ, એમાં પણ કર્મ ક્યારે બને? જ્યારે ઈચ્છા જોડાય, તમારી વાસના જોડાય, અમારી વાસના જોડાતા હોય ત્યારે એમાં કર્મ બને છે. પણ અમુક કર્મ એવા હોય છે જે નિષ્કામ હોય છે. નિષ્કામ કઈ રીતે? કોઈ રસોઈયા ભોજન બનાવે છે, બિચારા ભોજન કેટલા સરસ બનાવે છે, બધાને જમાડે છે, કઈ અપેક્ષા રાખે છે? નહીં. અપેક્ષા વગર જે કામ હોય છે એ નિષ્કામ કર્મ કહેવાય છે. ખાસ વાત હવે, ચેતન કોને કહેવાય? જે જાણે, દરેક વસ્તુને જાણનહારા ચેતન છે. જાણનહારા. અને જાણે કઈ રીતે? આ શરીર વગર જાણી શકતા નથી, ઇન્દ્રિય વગર જાણી શકતા નથી. સાધન છે અંતઃકરણ. કરણ એટલે સાધન. કરણ એટલે બાહ્યકરણ એટલે ઇન્દ્રિયો, જ્ઞાન ઇન્દ્રિયો. અને કર્મ ઇન્દ્રિયો, જે 5 કર્મ ઇન્દ્રિય છે, 5 જ્ઞાન ઇન્દ્રિય છે, એ બધા સાધન છે. અને સાધન સાથે જે જોડાય છે, ઘણી જગ્યા કહેવામાં આવે છે વૃક્ષ વનસ્પતિમાં તો પણ જીવ છે. પણ પારક સિદ્ધાંત અમારા કબીર સાહેબ વૃક્ષ વનસ્પતિમાં જીવ માનતા, અને એમાં ઠરતા જ નથી. ઠરી જાય તો માનવામાં વાંધો શું? ઠરતા નથી. કારણ કેમ નથી ઠરતા? કારણ એ છે કે જ્યાં જીવ હોય છે ત્યાં બાહ્ય ઇન્દ્રિય અને અંતઃકરણ, 2 ઇન્દ્રિય તો હોવા જોઈએ. ગમે તે જો કીડીથી લઈને હાથી સુધી જેટલા પ્રાણી છે, દરેક પાસે
આંખ, નાક, કાન, પગ કંઈ તો છે. અને એના અંદરમાં વિચારવા માટે અંતઃકરણ પણ છે. નાના જીવમાં નાની હોય છે, મોટા જીવમાં મોટા હોય છે. બે વસ્તુ હોવા જરૂરી છે તો જીવ ગણાય. તો જીવ, આ જે ઝાડ છે અમારી પાસે, લીમડાના ઝાડ, એના આંખ કોને કહેશો, કાન કોને કહેશો, પગ કોને કહેશો, મુખ કોને કહેશો? અને અંતઃકરણ કંઈ છે એમની પાસે? વિચારવાની શક્તિ છે એમની પાસે? કોણ તમે એમના નીચે બેઠા છો એની ખબર છે? નહીં. એ પ્રકૃતિ પ્રમાણે ચાલે છે ભાઈ, એને ક્રિયા કહેવાય છે. જે પ્રકૃતિ પ્રમાણે ચાલતા હોય એને ક્રિયા કહેવાય છે. તો ચેતના શક્તિ શું છે? ચેતના શક્તિમાં જે વિચારવાની, સમજવાની, જાણવાની જે ક્રિયા છે એ ચેતના શક્તિ છે. અને દૈવી શક્તિ કોણ છે? દૈવી એટલે પ્રકૃતિના જેટલા કાર્યો છે એને દૈવી શક્તિ કહે છે. એક શબ્દ તમે સાંભળ્યા હશો કે એ છે દૈવિક ભૌતિક તાપ. દૈહિક તાપ કોને કહેવાય? દેહમાં જે રોગ લાગે એ દૈહિક તાપ છે. ભૌતિક તાપ કોને કહેવાય? પ્રાણીઓ દ્વારા જે કષ્ટ મળે યા જે સુખ મળે, જે કંઈ મળતા હશે એ શું કહેવાય છે? એ ભૌતિક. અને એક દૈવી તાપ હોય છે. દૈવી તાપમાં હું આગથી કોઈ બળી જાય, પ્રકૃતિ દ્વારા જે કષ્ટ મળે તે પ્રાકૃતિક શક્તિઓને અમારા ઋષિ મુનિઓ શું કહે છે? દૈવી શક્તિ. દૈવી શક્તિ પાસે પગ નથી. પાછળ બહુ અવાજ આવે છે. દૈવી શક્તિ એટલે દૈવી શક્તિ પાસે પગ નથી, દૈવી શક્તિ પાસે આંખ નથી, દૈવી શક્તિ પાસે કાન નથી, દૈવી શક્તિ પાસે બીજું કોઈ ઇન્દ્રિય નથી. દૈવી શક્તિ, અત્યારે જેમ વાદળ આવી ગયા છે, વાદળ, એની તમે ગમે તે પૂજા કરો ભાઈ, કે કબીર સાહેબના નામ લો, કે એના ઉપર જે માનતા હોય છે સત્પુરુષ પરમાત્મા, જે કંઈક તમે ભજન કરો, ગાઓ, વિચારો અને કહો બાપા એને બંધ કરી દેજો, એ બંધ થાય નહીં. અને કોઈ વખત શિયાળો હોય તો શિયાળો ઉનાળો ના થાય તમારા ભજન કરવા. કેમ? કેમ કે પ્રકૃતિ પાસે સાંભળવા માટે કાન નથી, એમની પાસે ચાલવા માટે અને જોવા માટે આંખ નથી. અત્યારે તમારા ફસલ હાવ તૈયાર છે, કમ્પ્લીટ, ડાંગર વાંગર તૈયાર છે ને, અને જુઓ છો ઉપરવાલા શું કરે છે? એ ઉપરવાલા કહેવાય છે. ઉપરવાલા કોને કહેવાય છે? એ ખાસ વાત. ઉપરવાલા કોને કહેવાય? અહીંયા હોય એને નીચેવાલા કહેવાય છે. અને અહીંથી ઉપર જાય જેને કંઈ ખબર ન પડે એને ઉપરવાલા કહેવાય છે. અને ઉપરવાલા કોઈ દિવસ કોઈ કામ કરતા નથી ભાઈ. અમારા દાદા બાબા પાપા જે કોઈક હતા, જ્યારે નીચેવાલા હતા ત્યારે બધું જ કામ કરતા હતા. હવે ઉપરવાલા થઈ ગયા. ઉપરવાલા સમજી ગયા ને, હવે ગયા. એ ગયા પછી તમે એમના ફોટા ઉપર કયા ફૂલ નાખ્યા છો એ પણ એમને ખબર ન પડે. અહીં જાણી શકતા જ નથી. કેમ? ઉપરવાલા કોઈ અત્યારે હવે ઘરમાં કોઈ કામ કરી ના શકે, ભલે મોટા મોટા ફોટા મૂકેલા એ કોઈ કામ ન કરી શકે. કેટલી વખત હું કહું છું, એક ઓરિજિનલ હોય છે અને એક ડુપ્લિકેટ. ઓરિજિનલમાં કામ કરે છે. આ માઇક ઓરિજિનલ છે એટલે કામ કરે છે. અને માઇકના ફોટા હોય છે ને, બોક્સર, એ ફોટાને તમે હલો હલો કરો તો આ કામ કરશે? ન કરે. મીઠાઈને તમે ડબ્બા, અત્યારે દિવાળી ગયા, અચ્છા બધાને હું નવા વર્ષના શુભકામના આપું છું ભાઈ, હેપી ન્યૂ યર, એ ભૂલી ગયો હતો. ખાસ વાત એ નવા જ વર્ષમાં છે ને. અને પહેલો સત્સંગ છે મારા ખ્યાલ નવા વર્ષનો, એ પહેલો સત્સંગ છે. એ જે તમે મીઠાઈના ડબ્બા લાવો છો, જાત જાતના મીઠાઈને એમાં ડબ્બામાં એમાં છાપેલા હોય છે,
એ ડબ્બામાં અંદર મૂકેલા મીઠાઈ ખવાય છે કે બહાર જે ડબ્બામાં છાપેલા છે એ ખવાય છે? જે ડબ્બામાં છાપેલા છે નકલી છે અને અંદરમાં જે રાખ્યા છો એ ઓરિજિનલ છે. ગમે તે જગા કામ કરો ઓરિજિનલ કામ કરશે. ઓરિજિનલ શક્તિ કોણ છે? ચેતના શક્તિ. ચેતનામાં કોણ છે? જે વિવેકી છે, મનુષ્ય છે. ચેતના તો દરેક પ્રાણી છે, પણ એ ચેતનામાં જે મનુષ્ય છે દરેક ખાણીથી ઉત્તમ ગણાય છે. અને એ મનુષ્યમાં પણ જે ભગત થઈ જાય છે એનાથી ચડિયાતો છે. એ ભગતમાંથી જે સંત થઈ જાય છે એનાથી ચડિયાતા છે. અને એ સંતમાંથી જે સદગુરુ થઈ જાય છે એ પૂજની છે. એ સદગુરુ સંત અમારા વચ્ચે બધા જ બિરાજમાન છે અને એના અમે વાતો સાંભળીશું, એના જ્ઞાન સાંભળીશું.